નમસ્તે મિત્રો, હું એક ટ્રક ડ્રાઈવર છું અને માલની હેરફેરનું કામ કરું છું. મારી પાસે મારી પોતાની ટ્રક છે. થોડા સમય પહેલાં હું કેટલાક લોકો સામાન લઈને મુંબઈ ગયો હતો. મેં મુંબઈના ટ્રકનો સામાન ખાલી કર્યો. રાતનો 1 વાગ્યાનો સમય હતો. રાતે ભોજન કરીને હું મારા ગામ તરફ નીકળી પડ્યો. સવારે 6 વાગ્યે હું મારા ઘરે પહોંચ્યો. મારું ઘર 2-3 સાપરાવાળીને નાની ઝૂંપડી છે. ટ્રક સાફ કરવા માટે હું ઝાડુ લઈને ટ્રકની પાછળની બાજુએ ગયો અને હું ટ્રક ઉપર ચડ્યો અને સફાઈ કરવા લાગ્યો. ત્યાં એક ખૂણામાં કેટલાક ખાલી બોક્સ પડ્યા હતા. મેં એક કરીને બોક્સ નીચે ફેંકવાનું શરૂ કર્યું. જ્યારે હું છેલ્લા બોક્સ પાસે પહોંચ્યો ત્યારે મને સામેનું દ્રશ્ય જોઈને આશ્ચર્ય થયું. ત્યાં એક છોકરી ખૂણામાં બેઠેલી હતી. તે મારી સામે જોઈ રહી હતી અને ખૂબ ડરેલી દેખાતી હતી. મેં તેને પૂછ્યું, તું કોણ છે અને આ ટ્રકમાં શું કરે છે? તું કેવી રીતે અહીંયા આવી? તે કંઈ બોલી નહીં. હું તેની નજીક ગયો, તેનો હાથ પકડ્યો અને તેને ટ્રકમાંથી નીચે ઉતારી અને ઘરે લઈ આવ્યો. મારા માતા પિતા દ્રશ્ય જોઈ રહ્યા હતા. તેમને શંકા થઈ કે હું કોઈને ભગાડીને લાવ્યો છું. મેં મારી માતાને કહ્યું, મને ખબર નથી કે આ કોણ છે અને આ ટ્રકમાં કેવી રીતે આવી. મારી માતા તે છોકરી પાસે ગઈ અને બોલી, બેટા તું કોણ છે? અમારી ટ્રકમાં કેવી રીતે આવી? તે છોકરીની આંખોમાં આંસુ આવી ગયા. તેણે કહ્યું, હું બંબોઈના એક ગામની રહેવાસી છું. મેં 2 વર્ષ પહેલા મારા લગ્ન થયા હતા, પણ મારા પતિ મને તે દારૂ પીતા હતા. તે મને ખૂબ મારતા અને ઘરમાંથી નીકળી જવાનું કહેતા. એક રાતે તે મને મારી નાખવાનો હતો. હું ખૂબ જ ડરી ગઈ હતી. તેને દારૂ અને જુગારની લત હતી. મિત્રો, નશો કરવો આપણા શરીર માટે હાનિકારક છે. તેનું ધ્યાન રાખો. નશો ન કરશો. તે પૈસા જુગારમાં ઉડાવી દે તો મને ત્યાં ખૂબ તકલીફ હતી. તેથી હું ભાગી ગઈ. રસ્તામાં મને એક ટ્રક ઊભેલી દેખાઈ તો હું તેમાં બેસી ગઈ. મેં વિચાર્યું કે મારું નસીબ મને જ્યાં લઈ જશે ત્યાં જઈશ. આ સાંભળીને મારા માતાને ખૂબ દુઃખ થયું. તેમણે તેને પૂછ્યું, હવે તું ક્યાંય જઈશ ને? તેણે કહ્યું, મારું કોઈ નથી. જ્યાં રસ્તો મળશે ત્યાં જઈશ. મારી માતાએ ચા બનાવીને તેને આપી. ચા પીતા પીતા માતાએ તેને કહ્યું, બેટા તું અમારી સાથે થોડા દિવસ રહે, ક્યાંય જતી નહીં. તું ખૂબ જ યુવાન છે. લોકો તને ખરાબ નજરે જોશે. જો કોઈ સારી જગ્યા કે નોકરી મળે તો પછી જજે. આ સાંભળીને તેની આંખોમાં આંસુ આવી ગયા અને તેને સહમતીમાંથી માથું હલાવ્યું. મિત્રો, તે ખૂબ સુંદર હતી અને મને તેના પર દયા આવી. માતા રસોડામાં ગઈ અને તે તેની પાછળ ગઈ. તે માતાને ખાવાનું બનાવવામાં મદદ કરવા લાગી. હું રાતભર ટ્રક ચલાવીને થાકી ગયો હતો, તેથી હું મારા રૂમમાં જઈને ખાટલા પર સૂઈ ગયો. થોડી વાર પછી માતાએ મને ઉઠાવ્યો. સવારના 10 વાગ્યા હતા. હું ઉઠ્યો, નાહ્યો અને ખાવા ગયો. અમારું નાનું કુટુંબ હોવાથી અમે બધા નીચે બેસીને ખાવાનું ખાતા હતા. પણ અમારી સાથે ખાતી હતી. તે મારી સામે જોતી અને હું પણ તેની સામે જોતો હતો. અમારી નજરો મળતી હતી. તે નવી હતી તેથી થોડી શરમાતી હતી. માતાએ કહ્યું, ખાવાનું પૂરું થયા પછી તું અને છોકરી બજારમાં જઈને તેના માટે 2 સાડી લઈ આવો. તેની પાસે કપડાં નથી અને હું મારી જૂની સાડીઓ તેને નથી આપવા માંગતી. રાધાએ કહ્યું, ના, મને સાડીની જરૂર નથી. પણ માતાએ કહ્યું, બેટા ખાવાનું પૂરું થયા પછી હું મારા મિત્ર પાસે ગયો ને તેની પાસેથી ટુ વ્હીલર લીધું. તે તૈયાર થઈ ગઈ અને અમે બંને બજારમાં જવા નીકળી. હું બાઇકના મિરરમાં તેને જોતો હતો. તે ખૂબ સુંદર લાગતી હતી. તેનું વાળ હવામાં ઉડતા હતા અને તેની મોટી મોટી આંખો મને આકર્ષિત કરતી હતી. અમે બજારમાં પહોંચ્યા અને સૌથી પહેલા કપડાની દુકાને ગયા. તેના માટે 2 સાડી ખરીદી. ત્યારે તેણે કહ્યું, માતા માટે પણ 1 સાડી લઈ લો. તેમની સાડીઓ ઘણી જૂની થઈ ગઈ છે. મેં મારી માતા માટે પણ 1 સાડી ખરીદી. પછી અમને નજીકના બગીચામાં ગયા. તે ના કરતી હતી પણ તેને બગીચો બતાવવા. તેને બગીચો ખૂબ ગમ્યો. ત્યાં એક આઈસ્ક્રીમ વાળો હતો. મેં બંને માટે આઈસ્ક્રીમ લીધો અને
ખવડાયો. ઘરે પાછો ફર્યો ત્યારે તેણે માતાને સાડીઓ બતાવી. માતાએ તેમની સાડી ખૂબ ગમી. તે જ દિવસે સાંજે મારે બીજી ટ્રીપ પર જવાનું હતું, પણ મારું મન તેને છોડીને જવા માટે તૈયાર ન હતું. મને તે ખૂબ ગમવા લાગી હતી. 10 દિવસમાં તે ઘરમાં બધા સાથે ધૂમમેલ થઈ ગઈ. તો માતા સાથે ખેતરમાં નીંદણ કરવા જતી, ઘરમાં કામમાં મદદ કરતી. માતાને સ્વભાવમાં ખૂબ ગમ્યો અને તેને પણ માતાનો સ્વભાવમાં ગમ્યો હતો. તે મારી સાથે થોડું થોડું બોલવા લાગી. હું તેને ચોરી ચૂપેથી જોતો અને તે પણ મને જોતી. એક રવિવાર માતાએ કહ્યું, બજારમાંથી સામાન લઈ આવે. મેં કહ્યું, માં હું ખૂબ થાકી ગયો છું. પણ પછી જ્યારે તે બજાર જવા તૈયાર થઈ તો મને પણ તેની સાથે જવાનું મન થયું. હું ફરી માતા મિત્ર પાસેથી 2 વ્હીલર લઈ બસ સ્ટેશન પહોંચ્યો, જ્યાં તે ઊભી હતી. મેં કહ્યું, ચાલ આપણે બંને બજાર જઈને. તેણીએ કહ્યું, તમે તો થાકી ગયા હતા ને? મેં કહ્યું, મેં જાણી જોઈને માતાને એવું કહ્યું. તે સમજી ગઈ અને સ્મિત સાથે બાઇક પર બેસી. હું બાઇકનો કાચમાં તેને જોતો હતો. મેં કહ્યું, આપણે બપોરે બજારમાં ખરીદી કરીશું. આપણે એક ફિલ્મ જોવા જઈશું. તે કંઈ બોલી નહીં, પણ હું તેને થિયેટરમાં લઈ ગયો. ફિલ્મ રોમેન્ટિક હતી અને મને તેના પર વધુને વધુ પ્રેમ થતો ગયો. ઇન્ટરવલમાં એક જ પોકોનીનું પેકેટ લીધું. અમે બંને એક જ પેકેટમાંથી ખાતા હતા અને અમારા હાથ એકબીજાને અડતા હતા. હસતી હતી. ફિલ્મ પછી અમે હોટલમાં ગયા. મિક્સ પાવ અને આઈસ્ક્રીમ ખાધું અને પછી બજારમાંથી શાકભાજી ખરીદવા ઘરે પહોંચ્યા. ફર્યા ત્યારે અમે બંને ખૂબ ખુશ હતા. બીજે દિવસે હું ટ્રીપ પર જવાનો હતો. ઘરે માત્ર હું અને તે હતા. તે રસોડામાં વાસણ ધોતી હતી ને હું તેની પાસે ગયો અને તેની સામે જોવા લાગ્યો. તેણે પૂછ્યું, તમારી ઉંમર કેટલી છે અને તમે હજુ લગ્ન કેમ નથી કર્યા? મેં કહ્યું, મેં ઘણી છોકરીઓ જોઈ, પણ અમારી પાસે વધુ જમીન નથી અને અમારી પાસે સરકારી નોકરી પણ નથી. તેણે પૂછ્યું, તમને કેવી છોકરી જોઈએ છે? મેં કહ્યું, તારા જેવી સુંદર ને બધાનું ધ્યાન રાખનારી. તે શરમાઈ ગઈ. મેં તેનો હાથ પકડ્યો અને કહ્યું, મને તું ખૂબ ગમે છે. તું બધાનું ધ્યાન રાખે. જો તારી ઈચ્છા હોય તો તું મારી સાથે લગ્ન કરીશ. તેની આંખોમાં આંસુ આવી ગયા. તે મારા ખભે માથું મૂકીને રડવા લાગી. તેણે કહ્યું, તમારા માતા પિતા ખૂબ સારા છે અને તમે પણ તમે ગમો છો, તો હું તમારી સાથે લગ્ન કરવા તૈયાર છું. સાંજે માતા પિતા ખેતરમાંથી આવ્યા. ખાવાની સમય મેં માતાને કહ્યું, માતા, હું તેની સાથે લગ્ન કરવા માંગુ છું. માતા ખૂબ ખુશ થઈ. તેણે પૂછ્યું, બેટા, તને મારો દીકરો પતિ તરીકે મંજૂર છે? તે શરમાઈને હસી અને બોલી, હા માં. મારા માતા પિતાએ નજીક મંદિરમાં અમારા લગ્ન કરાવી દીધા. હવે હું અને આ બંને ખૂબ સુખી જીવન જીવીએ છીએ. રાધા માતા પિતાને ખૂબ પ્રેમ કરે છે અને તેણે રાધાનો પોતાની દીકરીને જેમ સ્વીકારી લીધી. ધન્યવાદ મિત્રો.